નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 10 ગણિત બેઝિક ગાલા અપેક્ષિત 2026 તમારી કઈ અપેક્ષિત છે આવી, બરાબર? તો એનું આપણે હવે લઈને આવી ગયા છીએ કમ્પ્લીટ સોલ્યુશન મસ્ત યુનિક રીતે, બરાબર? તો વિડીયોને એન્ડ સુધી જોજો. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને એન્ડ સુધી જો સંપૂર્ણ વિભાગ ડીનું સંપૂર્ણ સોલ્યુશન તમને આપણે આજે આપવાના છીએ, બરાબર? પ્રશ્નોના જવાબ સાથે તમને PDF આપવાના છીએ. માત્ર આનો ટાર્ગેટ છે આ વિડીયો પર 10,000 વ્યૂ, 200 લાઇકો, 100 કમેન્ટો અને 100 સબસ્ક્રાઈબ થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ઉપર, બરાબર, તો તમને આ PDF ફ્રી આપવાના છીએ. તો જલ્દીથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં. અહીંયા છે વિભાગ ડી લાંબા પ્રશ્નના ઉત્તર 47 થી 54, બરાબર? અહીંયા નોંધ આપેલી છે, તમારી નોંધ જોઈ લેવાની છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી અહીંયા લાંબા પ્રશ્નો નંબર 1 અહીં આપેલો છે. પ્રકરણ નંબર કયું વિદ્યાર્થી મિત્રો? પ્રકરણ નંબર 6 ત્રિકોણ, બરાબર? આ રહ્યો પહેલો પ્રશ્ન, તો આ તમારે જોઈ લેવાનું છે. ત્યાર પછી સ્ક્રીનશોટ પાડવાનો હોય તો પાડી લેજો વિદ્યાર્થી મિત્રો, બરાબર? ચાલો સ્ક્રીનશોટ પાડી લો 1, 2 અને 3. ત્યાર પછી અહીં છે બીજો સ્ક્રીનશોટ પાડી લો 1, 2 અને 3. 3 સેકન્ડ મળશે, 3 સેકન્ડમાં સ્ક્રીનશોટ પાડી લેવાનું, બરાબર? 1, 2 અને 3, 1, 2 અને 3. આ છે બીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, બરાબર? સાબિતીથી પાડી લેજો સ્ક્રીનશોટ. 1, 2 અને 3 સેકન્ડ થઈ ગઈ. ત્યાર પછી આ તમારે 1, 2 અને 3 સેકન્ડ થઈ ગઈ. અહીંયા તમારે બીજો પ્રશ્ન અહીંયા બીજો પાછો આવ્યો, બરાબર? તો આનો પણ સ્ક્રીનશોટ પાડી લો. ચલો 1, 2 અને 3 સેકન્ડ થઈ ગઈ. અહીં સાબિતી તમારી છે, બરાબર? 1, 2 અને 3 સેકન્ડ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. એ જ રીતે દરેકમાં 3 સેકન્ડ મળશે, તમારે સ્ક્રીનશોટ પાડતું રહેવાનું, બરાબર? અથવા તમારી પછી PDF જોઈતી હોય તો આપણે જે કોમેન્ટ 100, 200 લાઇકો, 100 સબસ્ક્રાઈબ થઈ જવા જોઈએ, બરાબર? તો તમને PDF આપણે ફ્રી આપી દઈશું. ચાલો અહીં તમારે જોઈ લેજો 3 નંબર. સ્ક્રીનશોટ પાડતા રહેજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમારે આવી ગયો નવો 4 નંબર. ત્યાર પછી અહીંયા તેની સાબિતી છે, અહીંયા પણ એ જ છે, બરાબર? ત્યાર પછી અહીંયા આકૃતિ તમારે છે, આકૃતિ જોઈ લેજો. ખાસ કરીને સ્ક્રીનશોટ પાડવાનો છે એટલે ભૂસી નાખી. સાબિતી જોઈ લેજો. ત્યાર પછી આગળ આપણે જોઈએ 7 નંબર. જોઈ લો, સ્ક્રીનશોટ પાડેલો. વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લો વિદ્યાર્થી મિત્રો જલ્દીથી. ઓકે, આ 8 નંબર થઈ ગઈ તમારે. 1, 2. ત્યાર પછી આ 9 નંબર. બરાબર, આ તમે જોઈ લેજો. હવે આપણે આવી ગયા પ્રકરણ નંબર 13 વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્ર ખાસ કરીને તૈયાર કરજો. વિભાગ ડીમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, મહત્વનું ચેપ્ટર આંકડાશાસ્ત્ર છે. પ્રકરણ નંબર 13 અને 14 મહત્વના IMP ચેપ્ટર છે, તો ખાસ કરીને જોઈ લેવા નમ્ર વિનંતી દરેક જણને, ખાસ કરીને, બરાબર? તો અહીંયા સ્ક્રીનશોટ પાડવા હોય તો પાડી લેજો. આપણે સ્ક્રીનશોટ મફત આપીએ છીએ. પાડવા તમારે, પાડવા ન પાડવા એ તમારે જોવાનું. 10 પેજ આપણે કમ્પ્લીટ બતાવી દીધા છે. હવે વિડીયોને હજુ સુધી કોઈ લાઈક નથી કર્યું એમ લાગે છે, ત્યારે જોઈ લો. ઓકે, વિભાગ ડી તમારે સંપૂર્ણ સોલ્યુશન મળી જશે અહીંયા આજે. વિદ્યાર્થીઓ વજનનો મધ્યસ્થ શોધો, આ પણ તમારે જોઈ લેવાનું છે. ત્યાર પછી અહીંયા સૂત્રોની કિંમત મૂકતા 4 નંબર. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને.
બરાબર. આઈએમપી ક્વેશ્ચન તમારે સ્ક્રીનશોટ પાડી લો. આઈએમપી ક્વેશ્ચન તમારે 6 માર્ચે સવારે 7 વાગે લાઈવ થશે, ત્યારે તમે જોઈ લેજો પેપરમાં કયા કયા ક્વેશ્ચન આવવાના છે. બધા જ તમને આપી દેવામાં આવશે. બરાબર. ત્યાર પછી અહીં છે આગળ જોઈ લો. આ ઓલરેડી 5 કે 6 મિનિટ વચ્ચે થઈ ગયું છે વિડીયો. આપણે કમસે કમ 5 મિનિટનો બનાવવાનો હતો, પરંતુ ઓલરેડી હવે 5 મિનિટ ઉપર નીકળી જઈશ. તો ચાલો હવે વિડીયો લાંબો થશે. અહીં તમે જોઈ લો વિદ્યાર્થી મિત્રો, 8 નંબરનો ક્વેશ્ચન. બરાબર. 9 નંબરનો ક્વેશ્ચન, 209 પાના નંબર ઉપર આવી ગયા છીએ આપણે. આ 9 નંબરનો ક્વેશ્ચન, આ 10 નંબરનો ક્વેશ્ચન અહીં પૂર્ણ થાય છે. બરાબર. વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. જોઈ લો પ્રકરણ નંબર 14 આવી ગયા છે. હવે આપણે વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો જલ્દીથી. તમારા માટે જ આ વિડીયો લઈને આવી ગયા છે. વિભાગ સી અને ડીનો પણ આપણે ડીનો તો આવી આ ડીનો છે. વિભાગ સી અને બીનો પણ આપણે લાવવાના છીએ. એનો પણ ખાસ કરીને લાવવાના છીએ. તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો જલ્દીથી વિદ્યાર્થી મિત્રો. બરાબર. પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણ. અહીં આપણે લઈને આવી ગયા છીએ દ્વિઘાત સમીકરણ. પ્રકરણ તમારે અહીંયા 6. બરાબર. તો જોઈ લો વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી લઈને આવી ગયા છે. વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. ઓછામાં ઓછા હવે 1 કે 2 મિનિટનો જ વિડીયો છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો અત્યારે પહેલાં ના કર્યું હોય તો. અને આની પીડીએફ જોતી હોય તો આપણો જે ટાર્ગેટ છે એ પૂર્ણ કરાવો. બરાબર. જલ્દીથી ટાર્ગેટ પૂર્ણ થઈ જશે તો આની પીડીએફ તમને મળી જશે. આઈએમપી ક્વેશ્ચન જોતા હોય તો નીચે કોમેન્ટ કરો, તો આપણે આઈએમપી ક્વેશ્ચન પણ લાવીશું. પ્રકરણ નંબર 12 પુષ્ટ અને ઘનફળ લઈને આવી ગયા છીએ. ત્યાર પછી અહીં 4 નંબરનો દાખલો આઈએમપી છે. રોકેટવાળું છે ને? હા રોકેટવાળું છે. આઈએમપી છે. પ્રકરણ નંબર 5 પ્રશ્ન નંબર 5 સોરી. જોઈ લો વિદ્યાર્થી મિત્રો. હવે આદર્શ પ્રશ્નપત્ર આપણે બીજા વિડીયોમાં જોઈશું વિદ્યાર્થી મિત્રો. બરાબર. એટલે અત્યારે આ આપણે જોવાનું નથી. તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીને આપણી સાથે વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર. અને આપણે તમારી પીડીએફ જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે ટાર્ગેટ છે એ પૂર્ણ કરો.